એગ્રો વાળા જોઈએ કેવું આપણે આંબાલા લાગે આપે ને ઓ માં ગો ટુરુલા જો કે મને વાંચતા આવડતું નથી પણ તમને વોર્નિંગ ટાઈમ ઇઝ પ્રિફર્ડ વિચ પ્લાન્ટ ટુ બી સિલેક્ટેડ ઇંગ્લિશ જોઈએ ને ફટફટાટ હું ઇંગ્લિશ બોલું મને ઇંગ્લિશ આવડે વાંચતા બાજવા પડી ગયા નહીં ગયા ભાઈ પૈસા સ્વીપિંગ થાય કા એટલે આખું ખેતર સ્વીપ નીકળ્યું વાગી ગયા 12 તો ચલિए शुरू करते हैं તો નમસ્કાર મિત્રો ફરીથી મારા નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ। હા આજે આપણો વ્લોગ ક્યાં ચાલુ થાય તમને ખબર વાડીએથી આપણો વ્લોગ ચાલુ થાય છે કારણ કે આજે આપણે સોંપવાના છે કપાઈ સોંપવાના साला ये दुख का खत्म नहीं होता बे કપાસિયા સોંપવાના આપણે આવી ગયા છે કપાસિયાને એવું લઈને લીટા આપણે 2 દી પહેલાં નાખી દીધા હતા અને હવે આપણે કપાસિયા આજ સોંપી દેવાના છે એટલે હું પછી આજ લા ભાઈ એક આ સીંડાય ફિટ થતા નહીં અને આપણા વાડીમાં મેલડીમાં બેઠા ને ત્યાં શ્રીફળ વધારવાનું છે કારણ કે અમારે ગમે વાડીમાં પહેલાં કામ કરવાનું થાય ને પહેલાં અમે શ્રીફળ વધેરી પછી ગમે કામકાજ ચાલુ કર્યું નવી સિઝનની ચાલુ થાય કદાચ કૂવામાં જ પાણી ચાલુ કરવાનું ગમે કામ હોય ને તો પહેલી વાર પાણી ચાલુ કર્યું એટલે 13 જૂન 2026 અને બિયારણો આપણે લાવ્યા છીએ કેવું હે જય વેરી બોલગાડવાળાનું આ બિયારણ વાવવાનું છે આજે આપણે હવે આ જોવી ટ્રાય કરવી આ વખતે નવું લાવ્યા છે કેવું નીકળે ખબર નહીં ભાઈબંધે આપી તો હે એગ્રોવાળાએ જોઈએ કેવું નીકળે બાકી પહેલાં હે ને શ્રીફળ વગેર નાખ્યું તો મિત્રો આપણે હે ને હા એટલું દેખાય અમેથી આ સેટે સુધી એટલું આપણે ખાલી રાખ્યું હોય મળી અહીંયા અત્યારે લીટા નથી નાખ્યા કારણ કે અહીંયા આપણે જાહેર વાવવાની છે કારણ કે ભેંસું રાખ્યું હોય તો ભેંસુને ખવડાવવા જાહેર તો જોઈ અને વરસાદ આવે ને એ પહેલાં એમાં જાહેર વાવી દેવાની છે કારણ કે રચકો હતો ત્યાં સુધી ઢોરાને ખવડાવવાનું હાલતું હતું પણ હવે બહુ હાલે નહીં એટલે આટલું જે પાછળ આ બધું દેખાય આ બધું ખાલી રાખ્યું એટલું એમાં આપણે જાહેર વાવવાની છે થોડાક દિવસમાં વરસાદની બહુ એમ થાય કે આગાહી છે આપણે આંબાલાલ આગાહી આપે ને પછી વાવવાની છે જાહેર ત્યાં લગી નહીં વાવવાની હું હે ને આ જો પાણીનું ડબલું છે આ બધું સાંયે મૂકી દઈએ ને આ તડકાનું એટલું ગરમ થઈ જાય છે ને કે પાણી પીવે એવું નહીં રહે હવે શ્રીફળ ઉધેર નાખવું હાલો ને આપણો કૂવો જોઈ લો પાણીથી ભર્યો આખો ઉનાળો ગયો તો એટલું કડ સુધી પાણી રહ્યું ને પાણી એટલું બધું રહે નહીં અંદર લીંબોળીઓ પડે આમ જો લાઈન પડી બધી ચપ્પલ પહેરીને આયા બૂટ પહેરીને આવ્યા કારણ કે પછી તડકો થાય ને પછી રેતી આમ એને અડાતી નથી આમ જમીનમાં એટલું બધું તપી જાય છે ને કે વાત ન પૂછો એમ આપણે વાડીમાં ગમી સિઝન ચાલુ થાય ને એટલે આપણે પહેલાં જ તે શ્રીફળ વધેવી પછી કપાસિયા સોંપવાનું ચાલુ કરવી છે એટલે કપાઈ એવું નહીં કપાસિયા એક જ સોંપવાનું હોય પણ કદાચ નવી સિઝન ચાલુ થાય ને મોટર કૂવામાં જ ચાલુ કરવાની હોય ને તો એ પહેલાં આમ કહેવાય ને આપણે મેળીમાં શ્રીફળ વધેરવાનું પછી જ મોટર ચાલુ કરવાની કારણ કે ભાઈ મેળીમાંનો અમારો હાથ એટલો છે ને આમ હાસ જ કહેવાય ને માતાજીનું હાસ એટલું અમારા વાડીમાં કે આમ વાડીમાં કાંઈ પણ વસ્તુ પડ્યું હોય ને તો આમ કોઈ લઈ જઈ ન હોય કે એમ ત્યાં પડ્યું રહે કદાચ એકવાર તો એવું થયું હતું કે અમારા આ ગામે ને વાડીમાં તો ચોર બહુ આવતા હતા અને ચોર શું લઈ જાય ખબર તમને જે કૂવામાં મોટર હોય ને એના વાયર લઈ જતા હતા અંદરથી મુલકે કેબલ કાપીને લઈ જતા હતા તે ફરતા લગભગ બધી વાડીમાંથી 7-8 વાડીમાંથી ચોરી થઈ ગયા હતા અમારી વાડીમાં એવું થયું એક જો પડખે મારા કાકાને ખેતર વચ્ચે અમારું
અને આ બાજુ અમારા દાદાને ખેતર છે. હવે અમારી વાડીમાંથી કેબલ તો વાડીમાંથી એમને શું કહેવાય કૂવામાંથી તો કાપી લીધા, પણ એ કહેવાય ને વાડી બહાર નહોતા લઈ ગયા છે. એટલો હાશ છે અમારા મેરડીમાંનો એમ. એટલે ભાઈ આપણે ગમે એ કામ કરવી ને તો પહેલાં માતાજીને તો યાદ કરવાના, પછી ગમે એવું કામ ન હોય. એટલો અમારે મેરડીમાંનો હાશ છે અહીંયા. પહેલાં જો ત્યાં સુધી ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખો, અને ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આપણે ડેઈલી વ્લોગ તો નહીં હાલતા અત્યારે, એવો ટાઈમ મળતો નહીં ડેઈલી વ્લોગ બનાવવાનો, પણ આપણે ટાઈમ મળે ત્યારે વ્લોગ બનાવી અને અપલોડ કરવી આપણી ચેનલમાં મૂકવી. તમે નવા હોય ને સબસ્ક્રાઈબ કરી નાખો તો પછી નવો વ્લોગ આવશે ત્યારે હું જોવા મળીશ. બાકી ના કરું તમારી ફીડમાંથી ગાયબ થઈ જઈશ. જય મેરડીમાં. તો મિત્રો આપણે શ્રીફળ વધારે નાખ્યું છે, અને હવે આપણે છે ને પેલી દોડવાની છે કપાસની, અને મારે બે નીમને જો કપાસ સોંપવાનું ચાલુ કરી દીધું છે. પેલી દોડવી અને પછી આપણે સોંપવાનું ચાલુ કર્યું. થોડા આપણે બે રહેવાયા અહીં. ઓ માં ગો ટુરુલા વરસાદીજી તો આંબાલા કાકાએ આગાહી આપી નથી ક્યારે આવશે, પણ વરસાદની રાહ નથી જોવાની. આપણે અગાઉ સોંપી દેવાનું, પછી બિયારણ બગડે ન બગડે એ ભગવાનની મરજી કહેવાય. આપણે તો આપણે વાઈ દેવાનું છે. જે વ્લોગ જોતા તેને ખબર આપણે છે ને આ બધું આપણે હળગાવી તો આખો વ્લોગ મૂક્યો જ તો, પણ જે જોતા હોય પહેલેથી ખબર હોય, બીજા બધાને થોડી ખબર હોય. તમારો વ્લોગ ડેઈલી જોવા પડે ને, હું મૂકું તારે. તમારે કોઈ વ્લોગ જોવાને થોડી તમને ખબર હોય. સારું હાલ હું આ ઠેલી તોડી નાખું અને ખીચામાં ભરી દઉં થોડાક, પછી વાવવા માંડ્યું કપાસિયા. અને કંઈક કપાસિયા જો આવા નીકળ્યા, આવા જ નીકળે. અને બિયારણ થોડા આપણે કંઈ જોઈ ગયા હોય કેવું બિયારણ નીકળે, તો આપણે હે ને આને ખીચામાં ભરી. આમાં તો એવું લાગે કે માથે હે ને પડ ચડાવી દીધેલું હોય. પછી ખબર આમાં કેવી રીતના બનાવતા હશે આ બિયારણ. આપણું બિયારણ આપણને વેચે મારી ગયા બધા કંપનીવાળાને બધા. એટલે આવું છે બધું. અને આમાં કંઈક ઇંગ્લિશમાં સૂચના નાખી છે. ઇંગ્લિશ જો કે મને વાંચતા આવડતું નથી, પણ તમને વાંચીને સાંભળો. Weekly one that 2 in the morning time is preferred. Which plant to be selected per acres? On a selected plant, count the bollworm which are in a larva stage of the are to be counted. If the larva is more than 21 plant or more, spray is recommended based on zone wise practice. જોયું તમે મારું ઇંગ્લિશ જોયું ને? ફટફટાટ હું ઇંગ્લિશ બોલું, મને ઇંગ્લિશ આવડે વાંચતા. Same pesticide should not be used repeatedly. આમાં અમુક વસ્તુ તો મને સમજાતું નથી હું લખ્યું, બાકી જે અમુક વસ્તુ સમજાણી છે એ કે હું તમને કહેવાનો નથી. તમારે વાંચવું હોય તો વાંચી લેજો. આ તમે કપાસની એવી ઠેલી તોડશો ને એટલે અંદરથી આવું કંઈક પતૈક્યું નીકળશે. એમાં બધું લખેલું હોય, શું લખેલું હોય મારો રામ જાણે. પાછળ હિન્દીમાં પણ અનુવાદ કરીને આપેલું હોય, તો તમે વાંચી લેજો નવરા થાવ ને ત્યારે. સારું હાલો હું હવે સોંપાવા માંડું, નકર પછી બાજવાન થઈ જાય છે. એકલા જો મારે બે બેનને બે સોંપવા મળ્યા છે, એટલું તો એમને સોંપ્યું હોતા દીધું. અને હું નવરો બેઠો વ્લોગ બનાવું. બોલો આવું હોય. આવું સ્ટેન્ડ તો ભાઈ આપણે આમ કહેવાય ને, એક ભાઈ આપણને કીધું છે હું મોકલાવું છું, સપોર્ટ કરું તમને. આપણો ભાઈબંધ જ છે, એટલે એને આપણે હાટું ઓર્ડર કરી દીધું. લગભગ આજ આવી જશે. એ ભાઈબંધને મને કીધું હતું, મને કે તું સ્ટેન્ડ લઈ લે, વિડીયો બનાવવામાં તારે જરૂર છે. એટલે ભાઈ એ ભાઈનો ખૂબ આભાર. અને એ ભાઈ અમારા કોને ખબર? આર્મી મેન સંજુભાઈ આપણા ભાઈબંધ. તો સંજયભાઈ તમારો ખૂબ આભાર મારો ભાઈ. અમારે એમ કહેવાય ને, તમે આવી રીતે અમને સપોર્ટ તો કરો. મારો ભાઈ મને સપોર્ટ તો બહુ કરે, પણ આવી રીતે મદદ થતા કરે કે ભાઈ તમે યુટ્યુબમાં આગળ વધો અને થોડું ઘણું છે ને નામ બનાવો એમ. તો સંજયભાઈ ખૂબ આભાર મારો ભાઈ તમારો, ખૂબ દિલથી આભાર. અને સંજયભાઈ એ આર્મીમાં નોકરી કરે, અત્યારે મહારાષ્ટ્રમાં છે. આવશે ત્યારે આપણે એમની યારે વ્લોગ બનાવશું, મળશું એમની, તમને બતાવશું સંજયભાઈ કોણ છે એમ. સારું હાલો હવે કપાસિયા લઈ લેવી અને મંડી વાવવા, નકર બી સાંભળવાનું થાય છે એટલું.
આપણે ખાલી એક આંટો વળીને આવ્યા ને હાફ ચડાવી દીધો, પગ મીંડા દુખવા. ભાઈ ખેતી હેલી નથી ભાઈ, લાગે ખાલી હેલી નથી ભાઈ. આમ જો પરસીઓ ખાલી એક જ આંટો વળીને આવ્યો હોય ને પરસીઓ વળવા મીંડે થાકી હતા એના પગ ભરાઈ ગયા બોલો, અને કેડે દુખવા માંડી. હા, ફાર્મિંગ ઇઝ નોટ ઇઝી બ્રો, ઇટ્સ નોટ શું કહેવાય ઇન્સ્ટાગ્રામ લાઈક ઓન ધ રીલ્સ. એટલે એટલું બધું મને ઇંગ્લિશ આવડે છે તો યાર આઈપીએસની તૈયારી કરવી પડે એવું લાગે. ના ભાઈ ના, આપણે આમાં રાજી ગયા ત્યારે. થઈ ગઈ રહ્યા આજ કેદુનું આવું કામ ભીનું થોડુંક કર્યું નહોતું ને, ત્યાં થોડીક ભી પડે છે, પણ કાંઈ વાંધો નહીં. અડધું સોંપી દીધું છે, અડધું આપણે સોંપી દઈશું કલાક 2 કલાકમાં પછી ઘરે. અને આ થોડાક બૂટમાં એવું લાગે ભી પડે છે હાલવામાં, એટલે હે ને બૂટ કાઢી નાખો. બૂટ મોજા કાઢી નાખવા પડશે, કારણ કે આમાં બહુ ભી પડે, હાલતા નહીં ફાવતું. ઓલા સામાં કપાસિયા સોંપતા થાકી રહ્યા જોઈએ. એક જ આટામાં થાકી જાય, ખાલી 2 સા લઈને આવ્યો, ઓલા શેઠે જઈને પાછું આવવાનું થાય ને. હા સારું, હાલો પાણી પી લઈને પાછા લાગી જવી. પડી ગયા વસ્તી એવું કહેતી હતી, પડી નહીં ગયા ભાઈ, કપાસિયા સોંપીને થાકી રહ્યા, થકવાડ દીધા. અરે રે, કામ પૂરું થાય તો સારું ને, થાય કાંઈ. હા, વસ્તી કે પડી ગયા પડી નહીં ગયા ભાઈ, પૈસા સોંપીને થાય કા એટલે આડા પીડા હતા. હા આવું હે ભાઈ. હવે આમાં હે ને પછી એમ કહે છે કે વિડીયો ઉતારવા સારા ઉતારો, તાર ખબર પડે, કામ કરતું જવાનું ને વિડીયો ઉતારતું જવાનું. થાકી રહ્યા. તો મિત્રો આપણે કપાસિયા સોંપી દીધા છે અને હવે જઈ ઘરે. આ ખેતર સોંપી નાખ્યું, વાગી ગયા 12. હવે લાગી ભૂખ, હવે જઈશું ઘરે અને ઘરે જઈને ખાઈને સૂઈ જઈશું. સારું હાલો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે થોડી વાર. આમાં જોવાનું, હું ને અચૂડી જમવા બેઠા હી, આને જમવાનું ભાવતું નહીં, એમાં ન પગ અટાડે. આમાં તને જમવાનું છે તાર? નથી જમવાનું તો કંઈ નહીં, હાલો જમવા. જો શું હે હજુ આપણે જમવામાં? ખીચડી છે, શાક છે, છાશ, ખમણ અને ગોળ. હાલો જમવા. તાર જમવાનું હે? પણ ઈ ન ખવાય.